તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સમાજશાસ્ત્રમાં આગળ વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો કયા કયા છે, કે કયા કયા કારણોથી કયા કયા પરિબળોને કારણે બાળક આવું બાળ અપરાધી વર્તન કરે છે. લાસ્ટમાં આપણે એ જોયું હતું કે ટૂંકમાં એક વાત તો ચોક્કસ છે કે કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી, કે કોઈ બાળકનો જન્મ થાય તો જન્મથી કોઈ બાળક અપરાધી હોય ના હોય, પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય પરિબળો તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી, પરંતુ જેમ જેમ એ મોટું થાય એમ એના આજુબાજુનું વાતાવરણ, બાળકને કેવું વાતાવરણ મળે છે, બાળકનો સંપર્ક કેવા વ્યક્તિઓ સાથે છે, એ બધું એને અપરાધી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે, ધોરણભંગ વર્તન કરવા માટે પ્રેરતા હોય છે. આથી એમ કહી શકાય કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે, કે વ્યક્તિત્વ એ શું છે કે પોતાની સંસ્કૃતિમાં પાકતું મોતી છે. આમ ઉપરોક્ત પરિબળો બાળકના સામાજિક અને માનસિક વિકાસ પર અસર કરતા હોય છે. આ પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ઉણપ ઊભી થાય તો તેની સીધી અસર બાળકના વર્તન ઉપર થાય છે, જે તેને વિચલન કરવા પ્રેરે. આપણે ઉપરના બધા પરિબળો જોયા, એ બધા પરિબળો બાળકના સામાજિક અને માનસિક વિકાસ ઉપર શું કરે છે? અસર કરે છે. અને આ બધા પરિબળો જે છે એ બધા પરિબળોમાંથી જો કોઈ પણ એક પરિબળમાં ઉણપ આવે, કે બાળકનું વર્તન યોગ્ય ના હોય, ઉણપ આવે, તો એની સીધી અસર બાળકના વર્તન ઉપર થતી હોય છે અને બાળક એનાથી વિચલિત વર્તન કરે છે, સમાજ વિરોધી વર્તન કરે છે, ધોરણભંગ કરે છે. હવે છે બાળ અપરાધ સુધારણા, કે આવું બાળક બાળ અપરાધી વર્તન કરે એને સુધારવું હોય તો શું કરી શકાય? બાળ અપરાધ સુધારણા. તો કે બાળ અપરાધની સમસ્યા કોઈ પણ સમાજ માટે પડકારરૂપ છે, કે બાળ અપરાધની સમસ્યા કોઈ પણ સમાજ માટે શું છે? પડકારરૂપ છે. દેશની આવતીકાલ સમા આ બાળકોમાં રહેલ અપરાધી વૃત્તિને સજાના માધ્યમથી નહીં, પરંતુ સુધારણાના માધ્યમથી રચનાત્મક બનાવવી એ પાયાની જરૂરિયાત છે. કે બાળકો એ શું છે? આવતીકાલનું ભવિષ્ય છે. એટલે કે દેશની આવતીકાલ સમા જે બાળકો છે એ બાળક કોઈ અપરાધી વર્તન કરે તો એમને સજા કરવી નહીં, સજાના માધ્યમથી એમને શીખવવું નહીં, પરંતુ સુધારણાના માધ્યમથી કે કઈ રીતે એની અંદર સુધારો લાવી શકાય. એ બાળક બાળ અપરાધી વર્તન કરે છે, એ બાળ અપરાધી કરતા બાળકમાં કઈ રીતે આપણે સુધારો લાવી શકીએ એ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના સંવિધાનમાં બાળકો માટે કેટલીક કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે, કે આને ધ્યાનમાં રાખી અને આપણા ભારતના સંવિધાનમાં, ભારતના બંધારણમાં કેટલીક કાનૂની જોગવાઈઓ બાળકો માટે કરવામાં આવેલી છે, કે બાળકોનું વર્તન સુધરે. આ જોગવાઈઓ અનુસાર કેટલીક સંસ્થાઓની સ્થાપના પણ કરવામાં આવી છે, અને એના માટે અમુક અમુક સંસ્થાઓ પણ સ્થપાઈ છે, કે કોઈ આવું બાળક બાળ અપરાધી વર્તન કરે, કોઈ ગુનો કરે તો એના વર્તનને કઈ રીતે સુધારવો, કઈ રીતે બાળ અપરાધને સુધારવું, એના માટે અમુક સંસ્થાઓ પણ બનાવવામાં આવેલી છે, જેનું સંચાલન સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા થાય છે. જે સંસ્થાઓ આવી બનાવેલી છે એ સરકાર દ્વારા પણ ચાલતી હોય છે અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા પણ એનું સંચાલન થતું હોય છે. રાજ્યને આ સંસ્થાઓની આર્થિક અને વહીવટી જવાબદારી સોંપવામાં આવેલ હોય છે. રાજ્યની આ જે સંસ્થાઓ હોય છે એની આર્થિક જવાબદારી અને વહીવટી જવાબદારી સોંપવામાં આવે છે. તો હવે આ અગત્યની સંસ્થાઓ કઈ કઈ છે બાળ અપરાધ સુધારણા માટે? બાળકોનું વર્તન સુધરે, બાળ અપરાધ સુધરે એ માટે કઈ કઈ સંસ્થાઓ છે? તો પહેલી સંસ્થા કઈ છે? બાળ અદાલત. કઈ છે પહેલી સંસ્થા? બાળ અદાલત. તો દેશની સામાન્ય અદાલત કરતાં બાળ અદાલત જુદી છે. ભારતમાં કોલકાતામાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી. પરીક્ષામાં 1 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે ભારતમાં સૌ પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યારે થઈ? તો 1941માં. ક્યાં આગળ? તો કોલકાતામાં. અદાલતમાં સામાન્ય રીતે 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેણે અપરાધી પ્રવૃત્તિ કરી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. કે બાળ અદાલતમાં કેટલી ઉંમરના બાળકો હોય? તો 16 વર્ષથી નીચેની ઉંમરના જે બાળકો છે એમને કોઈ ખોટું કામ કર્યું હોય, કોઈ ધોરણભંગ વર્તન કર્યું હોય, કોઈ બાળ અપરાધ કર્યો હોય તો એમના સામે કાર્યવાહી કરવામાં આવે છે. બાળ અદાલતના ન્યાયાધીશો કાયદાના નિષ્ણાંત અને બાળ મનોવિજ્ઞાનની તાલીમ પામેલા હોય છે. કે બાળ અદાલતમાં જે ન્યાયાધીશો કામ કરતા હોય છે એ ન્યાયાધીશો કાયદાના નિષ્ણાંત હોય, કાયદા કાનૂન જાણતા હોય છે, અને બીજું કે બાળ મનોવિજ્ઞાનની તાલીમ એમને લીધેલી હોય છે. કઈ રીતે બાળકોનું વર્તન સુધારવું, બાળકે જે ખોટું કાર્ય કર્યું છે એ બાળકોનું વર્તનને કઈ રીતે આપણે સુધારી શકીએ એ માટે તાલીમ પામેલા ન્યાયાધીશો હોય છે.
બાળ અદાલતનું વાતાવરણ સહાનુભૂતિપૂર્ણ હોય છે. બાળ અદાલત બાળકે કરેલા અપરાધી વર્તનના કારણોની સંપૂર્ણ જાણકારી મેળવી બાળકને સજા નહીં પરંતુ સુધારવા માટે સુધારણા ગૃહમાં મોકલી આપે છે. બાળ અદાલતનું વાતાવરણ છે કેવું હોય છે? સહાનુભૂતિપૂર્ણ હોય છે, લાગણીશીલ વાતાવરણ રાખવામાં આવે છે. કેમ? તો કે બાળ અદાલત બાળકે જે કરેલું અપરાધી વર્તન છે એની સંપૂર્ણ જાણકારી મેળવે છે કે બાળકે કેમ આવું બાળ અપરાધી વર્તન કર્યું છે, એના કારણે બાળકથી આવું વર્તન થયું કે એની સંપૂર્ણ જાણકારી મેળવે છે અને બાળકને સજા નહીં પરંતુ એના વર્તનને સુધારવા માટે સુધારણા ગૃહમાં મોકલવામાં આવે છે. કે સજા કરવામાં આવતી નથી પરંતુ બાળકોનું વર્તન સુધરે એ માટે એને સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવે છે. બીજું છે હવે બાળ અપરાધ સુધારવા માટેનું શું છે? પ્રોબેશન. શું છે? પ્રોબેશન આપવામાં આવે બાળકને. તો પ્રોબેશન એટલે શું? કે અજમાયશી મુક્તિ, એટલે કે જે અપરાધ કર્યો છે એમાંથી શું મળે? મુક્તિ મળે. પ્રોબેશન એટલે શું? અજમાયશી મુક્તિ, એટલે કે જે અપરાધ કર્યો છે એમાં શું મળે છે? મુક્તિ મળે છે. જ્યારે કોઈપણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર મોકલે છે. કે જ્યારે કોઈ બાળક પ્રથમ વખત કોઈ ખોટું કામ કર્યું, કોઈ ગુનાહિત વર્તન કર્યું અને બાળ અદાલતમાં સાબિત પણ થઈ ગયું કે આ બાળકે ગુનાહિત વર્તન કર્યું છે, તો એવા બાળકને બાળ અદાલત દ્વારા સુધાર ગૃહમાં મોકલવાને બદલે ક્યાં આગળ મોકલવામાં આવે છે? પ્રોબેશનમાં મોકલવામાં આવે છે. પ્રોબેશનના સમયમાં બાળ અપરાધીના કુટુંબ અને સમાજ જીવન સાથેના સંબંધો યથાવત ચાલુ રહે છે. કે પ્રોબેશનમાં બાળકને મૂકવામાં આવે તો પ્રોબેશનમાં શું હોય છે? તો કે જે બાળકે બાળ અપરાધ કર્યો છે, બાળ અપરાધી બાળક છે, એનું કુટુંબ અને એનું સમાજ જીવન સાથેના જે સંબંધો તો ચાલુ જ રાખવામાં આવે છે. એના કુટુંબના સભ્યોને મળી શકે, એ કુટુંબના સભ્યોને મળી શકે, વાતચીત થઈ શકે, સમાજ જીવનમાં એના સંબંધો ચાલુ રાખવામાં આવે છે. પરંતુ બાળ અદાલત જે સમયગાળો નક્કી કરે ત્યાં સુધી બાળ અપરાધીને પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રહેવાનું હોય છે. પરંતુ કે બાળ અદાલત જે સમયગાળો નક્કી કર્યો હોય એ સમય પૂરતું તો એ બાળકને જે પ્રોબેશન અધિકારી હોય છે એની દેખરેખ નીચે જ રહેવાનું હોય છે. ત્યાં પ્રોબેશન અધિકારી બાળ અપરાધીના દરેક ક્ષેત્રો જેવા કે કુટુંબ, મિત્રો અને પડોશ જૂથ સાથેના વર્તનનું નિરીક્ષણ કરે છે. કે ત્યાં શું કરે? પ્રોબેશન જે અધિકારી છે એ બાળ અપરાધીના દરેક ક્ષેત્ર, એનું કુટુંબ હોય, એના મિત્રો હોય, એના પડોશી, એ બધાના વર્તનનું શું કરે? નિરીક્ષણ કરે. કે એની સાથે એને રહેવાનું, એ બધાના વર્તનનું નિરીક્ષણ કરે છે. ટૂંકમાં પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ શું છે? તો કે બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીની સુધારણા કરવી. કે ટૂંકમાં એનો મુખ્ય હેતુ શું છે? તો કે જે બાળ અપરાધી બાળકે કર્યું છે, બાળ અપરાધ વર્તન કર્યું છે, એના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી અને બાળ અપરાધની શું કરવી? સુધારણા કરવી, એનો મુખ્ય હેતુ છે. હવે ત્રીજું છે સુધાર શાળાઓ. ત્રીજું શું છે? સુધાર શાળાઓ. કે બાળ અપરાધ સુધારણા માટેની ત્રીજી સુધાર શાળાઓ છે. તો કે જે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં નથી તેવા રાજ્યોમાં 1987માં રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ અનુસાર સુધાર શાળાઓની સ્થાપના કરવામાં આવી હતી. કે જ્યાં આગળ બાળ કાયદાઓ અમલમાં નથી ત્યાં આગળ 1927માં રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ અનુસાર ત્યાં આગળ સુધાર શાળાઓ બનાવવામાં આવી હતી. બાળ અદાલત જે બાળકોનો અપરાધ સાબિત થાય તેવા બાળકોને આ સુધાર શાળાઓમાં મોકલે. કે બાળ અદાલતમાં જે બાળકનો અપરાધ સાબિત થઈ જાય કે ખરેખર આ બાળકે ખોટું કામ કર્યું છે, બાળ અપરાધ કર્યો છે, તેવા બાળકને આવી સુધાર શાળાઓમાં મોકલવામાં આવે છે. 15 વર્ષથી નીચેની ઉંમરના કોઈ બાળકે ગંભીર ગુનાઓ કર્યા હોય તેવા બાળકોને 3 થી 7 વર્ષના સમયગાળા સુધી આ શાળામાં રાખવામાં આવે છે. કે 15 વર્ષથી નીચેની ઉંમરના કોઈ બાળકે ગંભીર ગુનો કર્યો હોય તો એવા બાળકોને 3 થી 7 વર્ષ સુધી, 3 થી 7 વર્ષના સમયગાળા સુધી આ સુધાર શાળાઓમાં રાખવામાં આવતા હોય છે. આ સુધાર શાળામાં બાળકને યોગ્ય વાતાવરણ અને જીવન જરૂરિયાતની સગવડ આપી સુધારણા માટે પ્રયાસો કરવામાં આવે છે. કે બાળકને સુધાર શાળામાં રાખવામાં આવે તો એને યોગ્ય વાતાવરણ આપવામાં આવે, સારું વાતાવરણ આપવામાં આવે છે, બધી એની જીવન જરૂરિયાતની સગવડ આપવામાં આવે છે અને એ રીતે બાળકના વર્તનને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સાથે સાથે ભાવિ જીવનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે અને આજીવિકા મેળવી શકે તે માટે બાળકને ખાસ કરીને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ મળી રહે તેવી જોગવાઈ પણ કરવામાં આવે છે. કે લાંબા સમયગાળા સુધી એને સુધાર શાળામાં રાખવામાં આવે એ માટે બાળકની જરૂરિયાતો પૂરી કરવામાં આવે, એને યોગ્ય વાતાવરણ પણ મળે અને સાથે સાથે શું આપવામાં આવે? તો કે બાળક ભાવિ જીવનમાં સ્વાવલંબન બને, પોતાના પગ ઉપર ઊભો રહે, સ્વાવલંબન બને, પોતાના પગ ઉપર ઊભો રહે એ માટે એને
શિક્ષણ પણ આપવામાં આવે છે અને અમુક વ્યવસાયિક તાલીમ અમુક વસ્તુ શીખવવામાં પણ એને આવતી હોય છે. વ્યવસાયિક તાલીમ કઈ રીતે વ્યવસાય કરવો, ધંધો કરવો, શું કરવું એની તાલીમ આપવામાં આવે છે. શિક્ષણ પણ આપવામાં આવે છે. એટલે બાળક સ્વાવલંબન પ્રાપ્ત કરે, પોતાની રીતે પોતાની આજીવિકા મેળવી શકે એવી જોગવાઈ પણ સુધાર શાળાઓમાં કરવામાં આવેલી છે. ચોથું છે હવે બોસ્ટેલ શાળાઓ. કઈ શાળાઓ છે? ચોથું બોસ્ટેલ શાળાઓ. તો બોસ્ટેલ શાળાની સ્થાપના સૌપ્રથમ 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી હતી. તેથી આ શાળા બોસ્ટલ શાળાના નામથી ઓળખાય છે. એક માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે કે બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ ક્યારે થઈ? તો 1902માં. ક્યાં આગળ? તો ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી અને તેથી એ શાળાને બોસ્ટલ શાળાના નામથી ઓળખવામાં આવે છે. કાનૂની જોગવાઈઓ અનુસાર ભારતમાં પણ આવી શાળાઓની સ્થાપના કરવામાં આવી છે કે આપણા ભારતમાં પણ આવી શાળાઓ છે. આ શાળામાં 15થી 21 વર્ષ સુધીની ઉંમરના કિશોર અને યુવક અપરાધીઓની સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈનો પ્રબંધ કરવામાં આવ્યો છે. કે આ શાળામાં કેટલી? તો 15થી 21 વર્ષ સુધીની ઉંમરના કિશોરો અને યુવકો એમને જે અપરાધ કર્યો છે એ અપરાધીઓની સુધારણા માટે ખાસ વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવે છે. જે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં છે ત્યાં 15થી 21 વર્ષ સુધીના બાળ અપરાધીઓને આ શાળામાં રાખવામાં આવે છે. જે રાજ્યમાં શું અમલમાં છે? બાળ કાયદાઓ અમલમાં છે ત્યાં આગળ કે 15થી 21 વર્ષ સુધીના જે બાળ અપરાધીઓ છે એમને આ બોસ્ટલ શાળાઓમાં રાખવામાં આવે છે. બોસ્ટલ શાળાઓ કેટલા પ્રકારની છે? તો 2 પ્રકારની છે. પરીક્ષામાં આ પણ ઘણીવાર પૂછાય છે કે બોસ્ટલ શાળાઓ કેટલા પ્રકારની છે? તો 2 પ્રકારની. એક બંધ બોસ્ટલ શાળા અને બીજી ખુલ્લી બોસ્ટલ શાળા. આ બંને પ્રકારની શાળામાં બાળ અપરાધીની વય મુજબ છોકરાઓ અને છોકરીઓને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. કે આ બંને પ્રકારની જે બંધ અને ખુલ્લી બંને બોસ્ટલ શાળાઓમાં છે એમાં જે અપરાધી છોકરા છોકરીઓ હોય છે એમને શું આપવામાં આવે છે? ઔદ્યોગિક તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમમાં છોકરાઓને ખેતીકામ, ઉદ્યોગ અને બાંધકામ વગેરેની તાલીમ અને છોકરીઓને રસોઈ, ગૃહ વિષયક કામગીરીની તાલીમ આપવામાં આવે છે. કે આ તાલીમ જે હોય છે બાળકો છોકરા અને છોકરીઓને જે ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે એ ઔદ્યોગિક તાલીમમાં જે છોકરાઓ હોય છે એ છોકરાઓને ખેતીકામ, ઉદ્યોગ અને બાંધકામની તાલીમ આપવામાં આવે છે. જ્યારે જે છોકરીઓ હોય છે એ છોકરીઓને રસોઈ અને ગૃહ વિષયક કામગીરીની તાલીમ આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે બોસ્ટલ શાળામાં 2 થી 3 વર્ષના સમયગાળા માટે અપરાધીને રાખવાના હોય છે. કે બોસ્ટલ શાળામાં કેટલા વર્ષના સમયગાળા સુધી અપરાધીને રાખવામાં આવે? તો 2 થી 3 વર્ષના સમયગાળા માટે રાખવામાં આવતા હોય છે. છતાં બાળકની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ આ શાળામાંથી વહેલા મુક્ત કરવાનો નિર્ણય આ સંસ્થાના સત્તાધીશો કરી શકે છે. જો બાળકનું વર્તન સુધરે, સારું વર્તન બાળકનું થઈ જાય તો સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ અને એ બોસ્ટલ શાળાઓમાંથી બાળકોને વહેલા મુક્ત કરવાનો, વહેલા છોડી દેવાનો નિર્ણય પણ એ સંસ્થાના સત્તાધીશો કરી શકે છે. બોસ્ટલ શાળામાંથી મુક્ત કરવામાં આવેલ બાળકના નિરીક્ષણ અને તે બાળકને યોગ્ય વ્યવસાયમાં ગોઠવવાની જવાબદારી પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે. જે બાળકનું વર્તન સુધરી ગયું પછી એ બાળકને બોસ્ટલ શાળામાંથી આપણે મુક્ત કર્યો તો મુક્ત કરવામાં આવેલ જે બાળકનું નિરીક્ષણ કરી એનું વર્તન ચેક કરી અને એ બાળકને યોગ્ય ધંધામાં, યોગ્ય વ્યવસાયમાં ગોઠવવાની જવાબદારી કોની હોય છે? પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે એની જવાબદારી. આગળ 5મું છે બાળ અપરાધ સુધારવાનું. 5મી સંસ્થા છે કઈ છે? પ્રમાણિત શાળાઓ. કઈ? પ્રમાણિત શાળાઓ. તો જે રાજ્યમાં બાળ કાયદાનો અમલ થાય છે તેવા રાજ્યોમાં બાળ અપરાધોની સુધારણા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. કે જે રાજ્યમાં બાળ કાયદાઓનો અમલ થતો હોય છે એવા રાજ્યોમાં બાળ અપરાધીની સુધારણા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવે છે. આવી શાળાઓ ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવતી હોય છે. કે આવી સંસ્થાઓ જે એ ખાનગી સંસ્થાઓ અને બીજું કે જાહેર ફંડ મળે એના મદદથી ચાલતી હોય છે. આ શાળામાં બાળકની દેખભાળ, ઉપચાર અને સુધારણા કરવામાં આવે છે. કે આ પ્રમાણિત શાળાઓમાં શું કરવામાં આવે છે? તો બાળકની સંપૂર્ણ દેખભાળ રાખવામાં આવે છે, એની સારવાર કરવામાં આવે છે અને એનું વર્તન સુધારવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રમાણિત શાળાના મુખ્ય 2 પ્રકાર છે. એક જુનિયર પ્રમાણિત શાળા અને બીજી સિનિયર પ્રમાણિત શાળા. કેટલા છે પ્રમાણિત શાળાના પ્રકાર? 2. એક જુનિયર અને બીજી સિનિયર. તો 12 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓને જુનિયર પ્રમાણિત શાળામાં અને 12 થી 16 વર્ષ સુધીના કિશોર અપરાધીને સિનિયર પ્રમાણિત શાળામાં રાખવામાં આવે છે. જે નાના છે 12 વર્ષથી ઓછી ઉંમરના એટલે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એમને જુનિયર શાળામાં રાખવામાં આવે, જ્યારે 12 થી 16 વર્ષના એટલે જે મોટા છે એમને સિનિયર પ્રમાણિત શાળામાં રાખવામાં આવે છે.
અહીં તેમને સામાન્ય શિક્ષણ સાથે ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે કે સામાન્ય શિક્ષણ તો આપવામાં આવે છે, સાથે સાથે બીજું જ્ઞાન ટેકનિકલ શિક્ષણ પણ એમને ત્યાં આપવામાં આવતું હોય છે. પ્રમાણિત શાળામાંથી મુક્ત કરાયેલ બાળકની દેખરેખની જવાબદારી સ્થાનિક કાર્યકર કે પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે, જે તે બાળકનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે. કે પ્રમાણિત શાળામાંથી જે બાળકને મુક્ત કરવામાં આવે છે એ બાળકોને મુક્ત કરાયેલ બાળકની દેખરેખની જવાબદારી કોને આપવામાં આવે છે? પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે. અને એ શું કરે છે? પ્રોબેશન અધિકારી એ બાળકોનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે. બાળકનું શું કરે છે? સંપૂર્ણ નિરીક્ષણ કરે છે. તો આપણે બાળ અપરાધ સુધારણા માટેની જે સંસ્થાઓ હતી એમાં બાળ અદાલત જોઈ, પ્રોબેશન જોયું, સુધાર શાળાઓ, હોસ્ટેલ શાળાઓ, પ્રમાણિત શાળાઓ. હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં પાલક ગૃહ અને બાળ સંરક્ષણ ગૃહ અને રિમાન્ડ હોમ એ બંને વિશે માહિતી મેળવીશું. એ બંને હવે બાકી છે. આપણે બાળ અપરાધ સુધારણાની સંસ્થાઓમાં પાલક ગૃહ અને બાળ સંરક્ષણ ગૃહ રિમાન્ડ હોમ એ બંનેનો અભ્યાસ કરવાનો બાકી છે.